લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કપડવંજ શહેરમાં રાત્રિના સમયે જાહેરનામાનો ભંગ કરી પ્રવેશતા ભારે વાહનો સામે ટાઉન પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, છતાં કેટલાક વાહનચાલકો રાત્રિના અંધારાનો લાભ લઈ શહેરમાં પ્રવેશ કરતા હતા। આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે કપડવંજ ટાઉન પોલીસે ગત રાત્રે વિશેષ પેટ્રોલિંગ સાથે અચાનક ચેકિંગ અભિયાન શરૂ કર્યું હતું। ચેકિંગ દરમિયાન જાહેરનામાનો ભંગ કરતા અનેક ભારે વાહનો ઝડપાયા હતા। પોલીસ દ્વારા આવા વાહનચાલકો સામે નિયમ અનુસાર દંડ વસૂલવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં ફરીથી નિયમોનું ઉલ્લંઘન ન કરવા કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી। પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે જો ફરીથી જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો કાયદેસરની કઠોર કાર્યવાહી કરવામાં આવશે। કપડવંજ ટાઉન પોલીસની આ ડે નાઇટ કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે શહેરમાં પ્રવેશતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે અને શહેરમાં ટ્રાફિક શિસ્ત જળવાઈ રહે તે માટે આ કાર્યવાહી મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે। મને